ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો અત્યારે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે. અધિકથી અધિક ફળ દેવા વાળો આ માસ છે. ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવો આ માસ છે જે 3 વર્ષે આવે છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ અધિક માસની એકાદશી પદ્મિની એકાદશીની વ્રત કથા. પદ્મિની એકાદશી કે કમલા એકાદશી જેને કહેવાય છે. પુરુષોત્તમ માસની એકાદશી વ્રત કથા જે સાંભળવાથી ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત થાય છે. અંત સમયમાં ગોલોક ધામની પ્રાપ્તિ થાય છે, વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવી આ એકાદશીના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરવું, તુલસી માતાજીની સેવા પૂજા કરવી, જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું અને બ્રાહ્મણ દેવને સીધું સામગ્રી આપવી જોઈએ. દક્ષિણા સહિત ભગવાન શ્રી કૃષ્ણનું ભગવાન શ્રી નારાયણનું વિધિ વિધાનથી પૂજન થાય છે. આજના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ, ગીતાજીનો પાઠ સાંભળી શકાય છે. ભજન ધોળ ગાઈ શકાય છે. પુરુષોત્તમ માસ મહાત્મય કથા વાર્તા સાંભળવાની ભક્તો પોતાનું મન પાવન કરે છે. પુરુષોત્તમ માસની કથા વાર્તા સાંભળીને ભક્તો એનું મન પાવન કરે છે. આમ તો આખો પુરુષોત્તમ માસ પાવન પવિત્ર પુણ્યશાળી છે, પરંતુ પુરુષોત્તમ માસની જે 2 એકાદશી આવે છે, એક તો પહેલી એકાદશી છે તે કમલા એકાદશી અને બીજી જે છે પરમા એકાદશી. બંને એકાદશીનું ઘણું મહત્વ છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પુરુષોત્તમ માસની શુદ્ધ પક્ષની એકાદશી કમલા કે પછી પદ્મિની એકાદશીની વ્રત કથા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલમાં આપ પહેલી વખત છો તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, જેથી આવનારા વિડીયો તમારા સુધી તરત પહોંચે. ધન્યવાદ. ઓમ નારાયણ વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. લક્ષ્મીપતિ ભગવાન શ્રી હરિનારાયણની જય. પુરુષોત્તમ માસના સુદ પક્ષની એકાદશી કમલા કે પદ્મિની પુરુષોત્તમ એકાદશી વ્રત કથા. બોલો ભગવાન શ્રી પુરુષોત્તમ રાયની છે. એક વખત યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે હે પ્રભુ, અધિક માસ કે પુરુષોત્તમ માસની શુક્લ પક્ષની એકાદશી કઈ છે, એટલે તેનું નામ શું છે, તેમજ તેનું વિધિ વિધાન કયું છે તે આપ મને જણાવો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે, હે રાજન, અધિક માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ પદ્મિની કે કમલા છે. તે દિવસે જેણે ઉપવાસ કર્યા હોય તે વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરી શકે છે. તે મહાપવિત્ર અને પાપોને નાશ કરનારી એકાદશી છે. તે ભોગ અને મોક્ષ આપનારી એકાદશી છે. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે હે રાજન, તેની વ્રત વિધિ હું તમને કહું છું, તે તમે સાંભળો. દસમની રાત્રિએ જ કાસુ, અડદ, મસૂર, ચણા, કોદરા, સમ, મધ, શામ, મધ, પારકું અન્ન, કોઈ પણ ક્ષાર કે મીઠું આ 10નો ત્યાગ કરવો જોઈએ. તે દિવસે હવિષ્યાન એટલે કે સાત્વિક અનાજ જમવું જોઈએ. દસમના દિવસે જમીન પર કંઈ પણ પાથર્યા વગર સૂવું જોઈએ અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. 11ના દિવસે સવારે વહેલા ઉઠીને કાળજીથી મળ ત્યાગ કરીને દાંતણ ન કરવું, પણ 12 કોગળા કરીને પવિત્ર થઈ જવું, એટલે કે સ્નાન વિધિ કરવી. સ્નાનમાં વિધિપૂર્વક ગાયનું છાણ, માટી, તલ, દર્ભ લઈને પવિત્ર થઈને આમળાના ચૂર્ણ વડે શરીરના બધા ભાગે સ્નાન કરવું જોઈએ. પછી સફેદ અને પવિત્ર અખંડ વસ્ત્ર પહેરવું જોઈએ. તે પછી રાધિકા સહિત શ્રી હરિની પૂજા કરવી જોઈએ, તેમજ પાર્વતી સહિત ભગવાન ભોળાનાથની પૂજા કરવી જોઈએ. પછી તેમની સમક્ષ ભક્તિપૂર્વક નૃત્ય, ગાન તથા ભજન કરવું જોઈએ. આ દિવસે કોઈ દુષ્ટ વ્યક્તિ સાથે વાતચીત ન કરવી જોઈએ, તેઓનો સ્પર્શ પણ ન કરવો જોઈએ, જૂઠું ન બોલવું જોઈએ. રજસ્વલા સ્ત્રીએ પ્રભુનું મનમાં સ્મરણ કરવું, પરંતુ પૂજન ન કરવું. બ્રાહ્મણ કે ગુરુની નિંદા ન કરવી. પુરુષોત્તમ અધિક શુક્લ પક્ષની આ એકાદશીને નિર્જળા વ્રત પણ કરી શકાય છે. અગર જળપાન કે દૂધ પીને પણ કરી શકાય છે. ગીત વાદન સાથે સૂર્યોદય સુધી જાગરણ કરવું. જો ઘરમાં કોઈ વ્યક્તિ આ દિવસે મૃત્યુ પામે તો પણ એકાદશીનો વ્રતનો ત્યાગ ન કરવો જોઈએ, જેથી આ વ્રતનું પુણ્ય જો મૃત્યુ પામનારને આપવામાં આવે તો તેને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. સવારે સ્નાન કરીને શ્રી હરિની પૂજા કરવી, પછી વિધિ પ્રમાણે બ્રાહ્મણોને જમાડવા, બ્રાહ્મણોને દાન આપવું. પણ પછી ભગવાન શ્રી કૃષ્ણએ આ એકાદશીની કથા કહેવા લાગ્યા. ભગવાન કહે છે, રાજન, હવે સાંભળો. તમે આ એકાદશીની કથા. કૃતવીર્યના પુત્ર સહસ્ત્રાર્જુનને રાવણને કેદખાનામાં નાખ્યો, તે જોઈને રાવણના પિતા પુલત્સ્ય ઋષિને રાજા સહસ્ત્રાર્જુને પ્રાર્થના કરી રાવણને છોડાવ્યો હતો. આ સાંભળીને નારદજીએ તે વેળાએ મુનિશ્રેષ્ઠ પુલત્સ્યજીને પૂછ્યું
કે હે ઋષિવર, રાવણે ઇન્દ્ર સહિત સર્વ દેવોને જીતી લીધા હતા અને રાવણ યુદ્ધ કરવામાં પણ કુશળ હતા, છતાં સહસ્ત્રાર્જુન તેને કેવી રીતે જીત્યા? નારદનું આ વચન સાંભળીને પુલત્સ્ય ઋષિ નારદજીને કહેવા લાગ્યા, હે પુત્ર નારદ, કાર્તવીર્ય સહસ્ત્રાર્જુનનું વૃત્તાંત હું તને કહું છું, તે તું સાંભળ. હે બ્રાહ્મણ, પૂર્વ ત્રેતાયુગમાં મહિષ્મતી નગરીમાં ઘણા જ મોટા કૃતવીર્ય નામના રાજા થઈ ગયા કે એ હૈ વંશી રાજાઓના કુળમાં જન્મ્યા હતા. એ રાજાને પ્રાણ સમાન પ્રિય 1000 સ્ત્રીઓ હતી, પરંતુ તેઓમાં રાજ્યની ધુરા ધારણ કરે એવો એકય પુત્ર એ રાજાને ત્યાં થયો નહીં. તેણે દેવો, પિતૃઓ, સિદ્ધો અને ઘણા મોટા મહાત્મા પુરુષોને પૂજ્યા અને તેઓના કહેવા પ્રમાણે વ્રતો પણ કર્યા, છતાં તેને પુત્રની પ્રાપ્તિ ન થઈ, સંતાનની પ્રાપ્તિ ન થઈ. તેથી જેમ ભૂખ્યા માણસને ભોગ વૈભવ સુખદાયી થતા નથી, તેમ એ રાજાને પણ સંતાન વિના રાજ્ય સુખદાયી થતું ન હતું. પછી તે રાજાએ ચિત્તમાં વિચાર કરીને તપ કરવામાં મન લગાડી દીધું, કેમ કે તપથી જ મનની શુદ્ધિ થાય છે અને ઈચ્છિત લાભ પણ પ્રાપ્ત થાય છે. એમ વિચારીને સારા બધા મંત્રીઓ સાથે વાત કરી ઘર તથા રાજ્યને તે મંત્રીઓને સોંપીને પોતે મુખ્ય પત્ની સાથે બલકલ વસ્ત્ર ધારણ કરી જટા ધારણ કરી વનમાં જવા માટે તૈયાર થયા. આમ રાજાને વનમાં જવા નીકળેલા જોઈને પદ્મિની નામની તેની ઉત્તમ પટરાણી કે જે ઈક્ષ્વાકુ વંશમાં કુળમાં જન્મી હતી, તે હરિશ્ચંદ્રની પુત્રી અને પતિવ્રતા હતી. તેણે વસ્ત્ર અલંકાર છોડી દઈને એકલું બલકલ વસ્ત્ર જ પહેર્યું હતું અને તપ કરવા તૈયાર થયેલા પતિને જોઈને તેની સાથે ગંધમાદક પર્વત તરફ પ્રયાણ કર્યું. ત્યાં જઈને રાજાએ 10,000 વર્ષ સુધી તપસ્યા કરી અને ગદાધારી દેવ શ્રી હરિ વિષ્ણુ ભગવાનનું ધ્યાન ધર્યું, છતાં રાજ્ય સાચવે તેવા સંતાનનો લાભ ન થયો. પછી સ્ત્રીઓમાં ઉત્તમ તેની રાણીને પોતાના પતિને કેવળ હાડકા અને અતિ દુર્બળ રૂપે જ રહેલા જોયા. ત્યારે તેણે મહાસતી અનસૂયાને વિનમ્રતા યુક્ત થઈને પૂછ્યું, હે મહાસતી, મારા પતિ ઘોર તપ કરી રહ્યા છે, તેમ કરતા 10,000 વર્ષ તો વીતી ગયા છે, છતાં કષ્ટનો નાશ કરનાર કેશવ ભગવાન હજી સુધી પ્રસન્ન થયા નથી. તો હે મહાભાગ્યશાળી, તમે કોઈ સાચું વ્રત મને કહો, જે દ્વારા ભક્તિ કરવાથી ભગવાન મારા પર પ્રસન્ન થાય અને અતિ મહાન ચક્રવર્તી સંતાનને હું જન્મ આપી શકું. પોતાના પતિ દીક્ષા લઈને વનમાં ચાલ્યા ગયા છે, ત્યારે તેની પાછળ પોતે વનમાં ચાલી આવી છે. તેનું એ વચન સાંભળીને પતિવ્રત પરાયણ સતી અનસૂયા ઘણા પ્રસન્ન થયા. તેમણે કમળ જેવા નેત્રવાળી તે રાણી પદ્મિનીને તે વેળાએ આ પ્રમાણે કહ્યું. સતી અનસૂયા બોલ્યા, હે સુંદર ભ્રુકુટીવાળી, 3 વર્ષે 30 દિવસો વધવાથી 1 અધિક માસ વધુ થાય છે. એ મળ માસ 12 મહિનાઓમાં અતિ ઉત્તમ મનાયો છે. તેમાં તું સ્નાન કરજે અને હે સુંદર મુખવાળી, તે મહિનાઓમાં પદ્મિની તથા પરમા નામની 2 અગિયારસ આવે છે. તે દિવસે ઉપવાસ કરીને જાગરણ સાથે તારે તેનું વ્રત કરવું, જેથી ભગવાન તરત પ્રસન્ન થશે અને તને સંતાન આપશે. ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે કે હે રાજન, આમ જે મેં તેને વિધિ અત્યારે કહી તે જ વિધિ કરદમ પુત્રી અનસૂયાએ આ રાણીને કહી. એટલે સંતાન પ્રાપ્તિ અર્થે આ સુંદર અંગોવાળી રાણીએ સર્વ વ્રત વિધિ સાંભળ્યા. પછી અનસૂયાજીના કહ્યા પ્રમાણે તે બધું કર્યું. પુરુષોત્તમ માસની 11 દિવસે તેણે ઉપવાસ કર્યા, પાણી ન પીધું અને રાતે ગીત તથા નૃત્ય સાથે જાગરણ કર્યું. એમ તેનું વ્રત પૂર્ણ થયું કે તરત જ કેશવ ભગવાન પોતે તેના પર પ્રસન્ન થયા. ગરુડ પર બેઠેલા ભગવાને પ્રગટ થઈને તેને કહ્યું, હે પવિત્ર સ્ત્રી, તું વરદાન માંગ. પદ્મિનીએ પ્રેમથી પ્રભુની સ્તુતિ કરી અને પછી પવિત્ર હાસ્ય કરતી તેણે ભગવાન આગળ માંગ્યું કે હે પ્રભુ, મારા પતિને આપ મોટું વરદાન આપો. પદ્મિનીનું તે વચન સાંભળીને શ્રી કૃષ્ણ ભગવાને પ્રસન્ન થઈને પ્રત્યુત્તર આપ્યો કે હે દેવી, હે ભદ્રે, તે મને પ્રસન્ન કર્યો છે. આ પુરુષોત્તમ માસ મને જેવો પ્રીતિદાયક છે તેવો બીજો કોઈ પણ માસ મને પ્રીતિદાયક નથી, અને તેથી તેની એકાદશી પણ મને ઘણી જ પ્રિય છે તથા તે પ્રીતિ વધારનારી છે. હે સુંદરી, હે પવિત્ર સ્ત્રી, એ એકાદશીમાં તે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ઉપવાસ કર્યા છે. તેથી હે સુંદર મુખવાળી, હું તારી ઉપર પ્રસન્ન છું. હું તારા પતિને તેનું મનોવાંછિત વરદાન આપું છું. એમ પદ્મિનીએ કહીને સર્વની પીડાનો નાશ કરનાર ભગવાન શ્રી હરિ વિષ્ણુ રાજા કૃતવીર્યને કહે છે, હે રાજેન્દ્ર, તારા મનમાં જેવી ઈચ્છા હોય તે વરદાન તું માંગી લે.
તારી પત્નીને તારું કાર્ય સિદ્ધ કરવાની ઈચ્છાથી મને પ્રસન્ન કર્યો છે. ભગવાન વિષ્ણુનું આ વચન સાંભળીને મહારાજ કૃતવીર્ય પ્રસન્ન થયા. રાજાએ ભગવાનને કહ્યું, હે મધુસૂદન, હે જગતના નાથ, આપ સિવાય બીજા દેવો, મનુષ્યો, નાગો, દૈત્યો, દાનવો, રાક્ષસો જેને જીતી ન શકે એવું સંતાન, એવો પુત્ર મને આપો. ભગવાન શ્રી નારાયણ જ્યારે આ પ્રાર્થના સાંભળી ત્યારે તથાસ્તુ કહીને ભલે એમ જ થાવ એવું વરદાન આપીને વિષ્ણુ ભગવાન ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. રાજા પણ પત્ની સાથે અતિ પ્રસન્ન મનવાળા થઈને હૃષ્ટપૃષ્ટ થઈને પોતાના સુંદર નગરમાં આવી પહોંચ્યા. જે નગર સર્વ પુરુષો અને સ્ત્રીઓના મનને આનંદ આપનારું હતું. સમય જતા તેને પદ્મિનીથી કાર્તવીર્ય અને સહસ્ત્રજુનના નામથી મહાબળવાન સંતાન પ્રાપ્ત. એવા જેવા ત્રણેય લોકમાં કોઈ મનુષ્ય બળવાન ન હતો. એકાદશીના વ્રતના પ્રભાવના કારણે સહસ્ત્રજુન યુદ્ધમાં રાવણને હરાવ્યા. ચક્ર તથા ગદાને ધારણ કરતા શ્રી નારાયણ દેવ વિના બીજો કોઈ પણ ત્રણેય લોકમાં તેને જીતવા સમર્થ ન હતો. તે સહસ્ત્રાર્જુન રાવણને હરાવ્યા. તેમાં તમારે આશ્ચર્ય પામવા જેવું કંઈ નથી, કેમ કે શ્રી પુરુષોત્તમ માસની કૃપાથી તથા એ માસની પદ્મિની એકાદશીના ઉપવાસથી પ્રસન્ન થઈને દેવાધિદેવ ભગવાન શ્રી હરિ વિષ્ણુએ કૃતવીર્ય તથા પદ્મિનીને મહાબળવાન સંતાન આપ્યું. પુલસ્ત્ય ઋષિ નારદજીને કહે છે કે, હે નારદ, તમે આ કથા એકાગ્ર ચિત્તે સાંભળી. આમ કહીને તેઓ વિદાય થયા. ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે, હે નિર્દોષ યુધિષ્ઠિર, તમે જે અધિક માસના શુક્લ પક્ષની એકાદશીનું મહાત્મ્ય પૂછ્યું હતું તે સઘળું મેં કઈ તમને સંભળાવ્યું છે. જે મનુષ્ય ઉત્તમ વ્રત કરશે તેને વૈકુંઠની પ્રાપ્તિ થશે. રાજન, જો મનમાં ધારેલા કામ સિદ્ધ કરવા ધરતા હોય તો તમે પણ આ વ્રત કરો. એવા ભગવાન શ્રી કૃષ્ણનું વચન સાંભળીને પ્રસન્ન થયેલા રાજા યુધિષ્ઠિરે ભાઈઓની સાથે વિધિ વિધાનથી આ વ્રત કર્યું. આમ આ અધિક માસની જે આ શુક્લ પક્ષની એકાદશી છે તે અતિ સુખ આપનારી છે. તેનું વ્રત ભક્તિથી જે મનુષ્ય કરે છે તે પૃથ્વી લોકમાં ધન ધાન્યથી પરિપૂર્ણ થશે. મનુષ્ય એકાદશીના આ વ્રત કથા સાંભળશે, મહાત્મ્ય સાંભળશે, તે પુણ્યનો ભાગી બનશે અને વૈકુંઠ ધામમાં વાસ થશે. આ રીતે અધિક માસના શુક્લ પક્ષની એકાદશીનું મહાત્મ્ય કહેલું છે. બોલો ભગવાન લક્ષ્મીપતિની જય. તો મિત્રો, આપણે સાંભળી પુરુષોત્તમ માસની સુદ પક્ષની એકાદશી વ્રત કથા, અને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આ દિવસે ભગવાન શ્રી નારાયણની પૂજા પાઠ કરીને, દાન પુણ્ય કરીને, વ્રત જપ કરીને મનુષ્ય પરલોકને પણ સુધારે છે અને આ લોકને પણ માટે આ પુરુષોત્તમ માસમાં આવેલી આ એકાદશી મહાપુણ્ય આપનારી છે. આજે આપણે પ્રભુને મનમાં ધારણ કરીને કહીએ કે, હે નાથ, તમે છો માતા પિતા અને અમે તમારા બાળ. નિસ્દિને લેજો પુરુષોત્તમ પ્યારા આ છોરુની સંભાળ. ડગલે પગલે સારા કામો સદાય કરતો ચાલુ. સંતોને ભક્તોની સેવા મારો ધર્મ હું જાણું. પરમ કૃપાળુ પરમ દયાળુ હરદમ તુજને જાણું. તવ ચરણની રજમાં રમતા અનુપમ સુખડા માણું. બળ બુદ્ધિને શક્તિ આપો એવું પ્રભુ હું માંગું. તારા રૂપના દર્શન કરતો સદાય હું તો જાગું. તારા રૂપના દર્શન કરતા સદાય હું તો જાગું. પ્રેમ સુધાના જામ પીવું ને જગતને પીવડાવું. સર્વ પરીને સદા પ્રગટ છો, જાણું ને સમજાવું. ત્વમેવ માતા ત્વમેવ પિતા ત્વમેવ બંધુ સખાવ તમેવ વિદ્યા દ્રવિડમ તમેવ સર્વ મમ દેવ દેવ. શ્રી કૃષ્ણમ વંદે જગત ગુરુ. બોલો પ્રભુ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ પ્યારાની જય. મિત્રો, આ કથા સારી લાગે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.